Hello, good morning friend. I am Kaival Patel, Assistant Professor, Automobile Department, Merchant Engineering College. વર્તમાનમાં કોરોના મહામારીના લીધે આપણે શાળાઓ તેમજ કોલેજોની અંદર વિદ્યાર્થીઓ રૂબરૂ અભ્યાસાર્થે આવી શકતા ન હોવાથી એક ઓનલાઈન લર્નિંગના ભાગરૂપે આપણે વિડીયો લેક્ચરના મારફતથી આપણા ચાલુ સેમેસ્ટરની અંદરના અભ્યાસક્રમનો અભ્યાસ કરીશું. તો આપણો સબ્જેક્ટ છે ઓઇલ હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ, સબ્જેક્ટ કોડ 3151913. ટીચિંગ સ્કીમ એન્ડ સિલેબસ. તો આપણે જોઈએ કે આ સબ્જેક્ટની અંદર વીકની અંદર 3 લેક્ચર જ આવે છે અને એની 3 ક્રેડિટ છે. એક્ઝામિનેશનમાં એક્સટર્નલમાં 70 માર્ક્સ એન્ડ મિડ સેમ 30 માર્ક્સનું છે. એમ કરીને ટોટલ 100 માર્ક્સ થાય છે. તો આપણે જોઈએ આ સબ્જેક્ટની અંદર કેટલા ચેપ્ટર્સ છે એન્ડ ટોટલ અવર્સ પ્રમાણે એનું કેટલા ફાળવવામાં આવ્યા છે. તો ચેપ્ટર 1 છે ઇન્ટ્રોડક્શન. એના પછી છે હાઇડ્રોલિક ઓઇલ્સ, ફ્લુઇડ પ્રોપર્ટીઝ એન્ડ ફિલ્ટર. ચેપ્ટર 3 હાઇડ્રોલિક પમ્પ્સ, મોટર્સ, વાલ્વ્સ એન્ડ એક્ચ્યુએટર્સ. ચેપ્ટર 4 એર પ્રિપેરેશન એન્ડ સર્વિસ યુનિટ. ચેપ્ટર 5 ન્યુમેટિક સિલિન્ડર્સ, મોટર્સ એન્ડ વાલ્વ્સ. ચેપ્ટર 6 સર્કિટ ડાયાગ્રામ્સ. ચેપ્ટર 7 ઓટોમેશન એન્ડ સિમ્યુલેશન ઓફ હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ. આપણે દરેક ચેપ્ટર્સની અંદર કયા કયા કન્ટેન્ટ આવે છે એ ડિટેલ્સમાં જ્યારે ચેપ્ટર શરૂ કરીશું ત્યારે જોઈશું. આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન. તો ઇન્ટ્રોડક્શનની અંદર કયા કયા કન્ટેન્ટ આવે છે, એની અંદર આપણે શું શું સિલેબસની અંદર અભ્યાસ કરવાનો છે એ જોઈશું. તો નાઉ સ્ટાર્ટ ચેપ્ટર 1 ઇન્ટ્રોડક્શન્સ. ઓઇલ હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ. તો એનું ઇન્ટ્રોડક્શનના ભાગરૂપે આપણે જોઈએ તો પાવર ટ્રાન્સમિટ કરવા માટે ઇન્ડસ્ટ્રીની અંદર 3 મેથડ છે. એક મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એન્ડ ફ્લુઇડ પાવર. તો આપણે આપણને ખ્યાલ જ છે કે મિકેનિકલ મેથડથી આપણે એક જગ્યાએથી પાવર બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરવો હોય તો શાફ્ટ્સ, ગિયર, ચેન અથવા બેલ્ટ દ્વારા આપણે પાવરને ટ્રાન્સમિટ કરતા હોઈએ છીએ. ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશનની અંદર વાયર્સ અને ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે એ આપણે જોઈએ છીએ કે ફ્લુઇડ પાવર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફ્લુઇડની મદદથી પાવરને ટ્રાન્સમિટ કરવાનો છે, જ્યાં ફ્લુઇડ તરીકે આપણે લિક્વિડ અથવા ગેસનો ઉપયોગ કરીશું. હાઇડ્રોલિક સિસ્ટમ અને ન્યુમેટિક સિસ્ટમ, આ બંને સિસ્ટમનો આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરીશું. ઓઇલ હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક ચેપ્ટરનું નામ છે, સબ્જેક્ટનું ઓઇલ હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ, વિષયનું નામ છે એ પ્રમાણે આપણે જોઈએ તો હાઇડ્રોલિક સિસ્ટમ એન્ડ ન્યુમેટિક સિસ્ટમ, તેના એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, એપ્લિકેશન્સ, એને કમ્પેરિઝન વિથ ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, ન્યુમેટિક એન્ડ હાઇડ્રોલિક સિસ્ટમ સાથે એની કમ્પેરિઝન પણ આ ચેપ્ટરની અંદર આપણે જોઈશું. તો આપણે અહીંયા હવે જોઈએ ફ્લુઇડ પાવર એન્ડ ઇટ્સ સ્કોપ્સ. ફ્લુઇડ પાવર ઇઝ અ ટેકનોલોજી વિથ જનરેશન, કંટ્રોલ એન્ડ ટ્રાન્સમિશન ઓફ ફોર્સિસ. કે ફોર્સ, બળનું ઉત્પાદન, કંટ્રોલ એન્ડ ટ્રાન્સમિટ, કે એનું ઉત્પન્ન થવું, એનો કંટ્રોલ કરવું અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવું, એન્ડ મુવમેન્ટ ઓફ, કે મુવમેન્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે આપણે કોઈ મિકેનિકલ સિસ્ટમ છે માની લો અથવા કોઈ એલિમેન્ટ છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરવું છે તો પ્રેશરાઇઝ ફ્લુઇડની મદદથી કન્ફાઇન્ડ સિસ્ટમની અંદર પ્રેશરાઇઝ ફ્લુઇડની મદદથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ફ્લુઇડ પાવરની મદદથી એનો જનરેટ, કંટ્રોલ એન્ડ ટ્રાન્સમિટ કરી શકીશું. લિક્વિડ અને ગેસ બંને પ્રકારના ફ્લુઇડનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીશું. આપણે ફ્લુઇડ પાવર સિસ્ટમની અંદર 2 પ્રકારની સિસ્ટમ છે જોઈ, કે જે હાઇડ્રોલિક સિસ્ટમ અને ન્યુમેટિક સિસ્ટમ. ગ્રીક ભાષાની અંદર આપણે હાઇડ્રાનો મતલબ જોવા જઈએ તો પાણી થાય છે, જ્યારે ન્યુમાનો મતલબ થાય હવા, મીન્સ એર. હવે આપણે જોઈએ 2 પ્રકારના હાઇડ્રોલિક્સ હોય છે, એક સ્ટેશનરી હાઇડ્રોલિક્સ એન્ડ મોબાઈલ હાઇડ્રોલિક્સ. સ્ટેશનરી એટલે સ્થિર, કોઈ એક જગ્યાએ સ્થિર રહીને લિક્વિડ અથવા ગેસની મદદથી બાય ફોર્સ ઉત્પન્ન કરી
અને આપણે ટ્રાન્સમિટ કરીશું ફોર્સ એને સ્ટેશનરી હાઇડ્રોલિક્સ કહેવામાં આવશે. જ્યારે મોબાઈલ હાઇડ્રોલિક્સ મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે હરીફરી શકીએ છીએ, એને મોબાઈલ કહેવામાં આવે. તો સ્ટેશનરી હાઇડ્રોલિક્સની અંદર મશીન ટૂલ્સ, ટ્રાન્સફર લાઇન, એના પછી છે લિફ્ટિંગ એન્ડ કન્વેઇંગ ડિવાઇસ. લિફ્ટિંગ ડિવાઇસ અને કન્વેઇંગ ડિવાઇસ આપણે જોયું છે. કન્વેઇંગ ડિવાઇસની અંદર કન્વેયર બેલ્ટનો યુઝ થતો હોય છે, જ્યારે લિફ્ટિંગ ડિવાઇસની અંદર આપણે એપાર્ટમેન્ટની અંદર અથવા મોટા મોટા શોપિંગ મોલની અંદર લિફ્ટ જોઈ હોય છે. કન્વેઇંગ ડિવાઇસની અંદર કન્વેયર બેલ્ટની મારફતે અત્યારના અત્યાધુનિક શોપિંગ મોલની અંદર અથવા સારી સારી જગ્યાએ કન્વેયર બેલ્ટની મદદથી સીડી જે ચડતી હોય છે, બેલ્ટ ઓટોમેટિક સીડીઓ, એ બધાની અંદર કન્વેયર બેલ્ટનો યુઝ થતો હોય છે. એના પછી છે મેટલ ફોર્મિંગ પ્રેસીસ. પછી છે પ્લાસ્ટિક મશીનરી સચ એઝ ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન. આપણે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ ભણી ગયા છીએ આગળના ચેપ્ટર્સની અંદર. એએમપીટી સબ્જેક્ટમાં પણ આ બધી પ્રોસેસ આવી ગઈ છે કે ઇન્જેક્શન મોલ્ડિંગ. તો આ બધા મશીનરીની અંદર સ્ટેશનરી હાઇડ્રોલિક્સનો ઉપયોગ થતો હોય છે. એના પછી છે રોલિંગ મશીન્સ, એ પણ એનો એક ભાગ છે. લિફ્ટ્સ, ફૂડ પ્રોસેસિંગ મશીનરી, કે ફૂડ પ્રોસેસિંગ મશીનરી અત્યારે આપણે જોઈ રહ્યા છીએ સ્ટેશનરી, કે એની અંદર પણ યુઝ થતો હોય છે. એના પછી છે ઓટોમેટિક હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ એન્ડ રોબોટ્સ. ઓટોમેટિક હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ એન્ડ રોબોટ આપણે જોયું છે કે ઘણી જગ્યાએ કોઈ વ્હીકલ લિફ્ટ કરવા માટે અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ રોટેટ કરવું હોય અથવા હેન્ડલિંગ માટે અથવા રોબોટ આપણે જોયા છે, એની અંદર પણ સ્ટેશનરી હાઇડ્રોલિક્સનો ઉપયોગ થતો હોય છે. એના પછી છે મોબાઈલ હાઇડ્રોલિક્સ. મોબાઈલની અંદર આપણે જોઈએ છીએ ઓટોમોબાઈલ્સ. તો ઓટોમોબાઈલ્સના મોટાભાગના સાધનો અત્યારે આપણે ન્યૂ ટેકનોલોજી પ્રમાણે જોઈએ છીએ, જેની અંદર હાઇડ્રોલિક સિસ્ટમનો યુઝ થતો હોય છે. માની લો કે ટ્રેક્ટર્સ. તો ટ્રેક્ટર્સની અંદર આપણે પાછળના ભાગે જે ટ્રેલર એટેચ કરીએ છીએ, તો ટ્રેલરની અંદર જે વજન વસ્તુ આપણે અંદર ભર્યું હોય એને ઊંચી કરીને નીચે નાખવું હોય, એને નીચે નાખવા માટે હાઇડ્રોલિક સિસ્ટમ આવે છે કે ટ્રેલર ઊંચું થાય, અને એ ઊંચું થાય છે એ હાઇડ્રોલિક સિસ્ટમની મદદથી થાય છે, જેની અંદર હાઇડ્રોલિક પંપનો યુઝ કરવામાં આવે છે. એના પછી છે એરોપ્લેન, મિસાઇલ, બોટ્સ. પછી છે કન્સ્ટ્રક્શન મશીનરી. તો આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે એક જગ્યાએથી આપણે બીજી મોટા શહેરોની અંદર જઈ રહ્યા હોય તો મોટી મોટી કન્સ્ટ્રક્શન સાઇટ્સની અંદર આપણે જોઈએ છીએ કે મોબાઈલ હાઇડ્રોલિક્સ તરીકે ઘણી બધી વસ્તુઓ આપણને જોવા મળે છે. એના પછી છે ટીપર્સ, એક્સકેવેટર્સ એન્ડ એલિવેટિંગ પ્લેટફોર્મ. એ પણ આપણને ખ્યાલ જ છે. લિફ્ટિંગ એન્ડ કન્વેઇંગ ડિવાઇસ. જે સ્ટેશનરીમાં હતા લિફ્ટિંગ એન્ડ કન્વેઇંગ ડિવાઇસ, એના કરતાં થોડા ડિફરન્ટ પ્રકારના મોબાઈલ હાઇડ્રોલિક્સની અંદર હોય છે. એના પછી છે એગ્રીકલ્ચર મશીનરી. અત્યારે દિવસે ને દિવસે આપણે જોઈએ કે દરેક જગ્યાએ ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે. એવી જ રીતે ખેતીની અંદર પણ રોજબરોજ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય છે. તો એગ્રીકલ્ચર મશીનરીની અંદર પણ કામ સરળ થાય એ હેતુસર મોબાઈલ હાઇડ્રોલિક્સનો યુઝ થાય છે. હવે આપણે જોઈએ બે પ્રકારની હાઇડ્રોલિક સિસ્ટમ હોય છે. તો એક ફ્લુઇડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એન્ડ ફ્લુઇડ પાવર સિસ્ટમ. ફ્લુઇડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો મુખ્ય હેતુ એ છે કે ડિલિવરી ઓફ ફ્લુઇડ ફ્રોમ વન લોકેશન ટુ અધર લોકેશન, કે ફ્લુઇડને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણા ઉપયોગી હેતુસર મોકલવા માટે ફ્લુઇડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ. માની લો કે પાણીનો આપણે ઘરે પાણી ચડાવવું છે, આપણે નીચેના ટાંકામાંથી છેક ઉપરના ટાંકામાં પાણી ચડાવવું છે, તો આપણે મોટરની મદદથી ચડાવતા હોય છે. તો એની અંદર યુઝ થાય છે પંપ. તો પમ્પિંગ સિસ્ટમ દ્વારા એક જગ્યાએથી પાણીને બીજી જગ્યાએ મોકલવા માટે એને ફ્લુઇડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનું ઉદાહરણ તરીકે આપણે જોઈ શકાય. એની જેમ જ છે ક્રોસ કન્ટ્રી ગેસ લાઇન. આપણે જોઈએ છીએ કે ગેસ લાઇન એક જગ્યાએથી બીજી જગ્યાએ ગેસનું જે વિતરણ થતું હોય છે, એ પણ એક ફ્લુઇડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો જ ભાગ છે. એના પછી જોઈએ આપણે ફ્લુઇડ પાવર સિસ્ટમ. ફ્લુઇડ પાવર સિસ્ટમ એક ડિઝાઇન પરફોર્મ વર્ક છે કે જેની અંદર આપણે વર્ક ઓબ્ટેન કરવું હોય, કામ કરવા માટે પ્રેશરાઇઝ ફ્લુઇડ જે સિલિન્ડરની અંદર આપણે સ્ટોર કરવાનો, અને એનો પ્રેશરાઇઝ ફ્લુઇડને બાય ફ્લુઇડ મોટર એક જગ્યાએથી બીજી જગ્યાએ ડાયરેક્ટલી આપણે
યુઝ કરી અને વર્ક મેળવી શકીએ છીએ. અ સિલિન્ડર પ્રોડ્યુસ અ ફોર્સ રિઝલ્ટિંગ ઇન લિનિયર મોશન. લિનિયર આપણને ખ્યાલ છે કે સિલિન્ડર દ્વારા જે બળ ઉત્પન્ન થશે એ એકાંતરી દિશામાં, એક જ દિશાની અંદર, લિનિયર મોશનની અંદર હશે. જ્યાં ફ્લુઇડ મોટર પ્રોડ્યુસ શું કરશે તો ટોર્ક રિઝલ્ટિંગ ઇન રોટરી મોશન. લિનિયર મોશનમાંથી ફ્લુઇડ મોટરની મદદથી જે લિનિયર મોશન હશે એને રોટરી મોશનની અંદર કન્વર્ટ કરશે. એના પછી આપણે જોઈએ ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ પાવર સિસ્ટમ. તો એનું ક્લાસિફિકેશન આપણે જોઈએ તો બેઝડ ઓન કંટ્રોલ સિસ્ટમ, કે કંટ્રોલ કઈ રીતે કરી શકીએ એના પ્રમાણે એના બે પ્રકાર છે, એક ઓપન લૂપ સિસ્ટમ અને ક્લોઝ લૂપ સિસ્ટમ. ઓપન લૂપ સિસ્ટમની અંદર કેવું છે કે આપણે જે વર્ક કરીએ છીએ એની કોઈ ફીડબેક હોતું નથી. મીન્સ કે દેર ઇઝ નો ફીડબેક ઇન ધ ઓપન સિસ્ટમ. એ માત્ર ને માત્ર ઇન્ડિવિજ્યુઅલ કોમ્પોનન્ટના આધારે જ પરફોર્મ કરતું હોય છે. તેથી એ એક્યુરેટ નથી અને એની અંદર એરર જે આવતી હોય છે એ પ્રોપર આપણે કેલિબ્રેશન મેથડથી અને કંટ્રોલિંગ દ્વારા એને રિડ્યુસ કરી શકીએ છીએ. જ્યારે ક્લોઝ લૂપ સિસ્ટમ એનાથી ડિફરન્ટ છે. આ સિસ્ટમ ફીડબેક પ્રમાણે વર્ક કરે છે. ધીસ સિસ્ટમ યુઝ ઇઝ ફીડબેક. તો આની અંદર જોઈએ આપણે તો કમ્પેરેટરનો યુઝ થાય છે. કમ્પેરેટર શું કરશે તો કમ્પેરેટર મેઝરિંગ એલિમેન્ટ હશે એના દ્વારા ફીડબેક મેઝર કરશે અને આઉટપુટ આપશે. આ આઉટપુટ પ્રમાણે આપણને એક્ચ્યુઅલ આઉટપુટ અને ડિઝાયર્ડ આઉટપુટ એનું કમ્પેરિઝન થશે. એન્ડ કમ્પેરિઝન થયા પછી એ આપણને એરર સિગ્નલ આપશે. એની અંદર જો કોઈ એરર હશે તો આપણને મેસેજ આપશે કે એલિમેન્ટને કંટ્રોલ કરવા માટેનો આપણને કે આપણે જે આઉટપુટ આવ્યું છે અને ડિઝાયર્ડ આઉટપુટ આ બંને પ્રમાણે આપણે એ એરરથી એને કંટ્રોલ કરી શકીશું. અને એરર શું કરશે તો એરર ઇઝ યુઝ ટુ ચેન્જ ધ એક્ચ્યુઅલ આઉટપુટ એન્ડ બ્રિંગ ઇટ ક્લોઝર ટુ ડિઝાયર્ડ વેલ્યુ. અને આપણે જે માની લો કે કોઈ જગ્યાએ આપણે 10 આઉટપુટ ડિઝાયર્ડ વેલ્યુ છે એની અને આપણને કમ્પેરેટર દ્વારા 8 વેલ્યુ આપવામાં આવ્યું છે, તો એરર શું કરશે તો એરર એ 8 એક્ચ્યુઅલ આઉટપુટ આવ્યું છે એમાંથી આપણને ક્લોઝર મતલબ 10 સુધી આપણને નજીક લઈ જવાનો પ્રયત્ન કરશે. અને જેમ બને તેમ એક્ચ્યુઅલ આઉટપુટ સુધી આપણી વેલ્યુ જાય અને એરર રિડ્યુસ થાય એ પ્રમાણેનું કામ આ સિસ્ટમની અંદર હોય છે. સિમ્પલ ક્લોઝ લૂપ સિસ્ટમ યુઝિસ સર્વો વાલ્વ. સર્વો વાલ્વ્સ આપણે અંદર ડીપની અંદર આવશે કોમ્પોનન્ટ્સ એની અંદર પણ ભણીશું. એન્ડ એન એડવાન્સ સિસ્ટમ યુઝિસ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ઘણી જગ્યાએ ઓટોમેટિક મશીનરીનો યુઝ થતો હોય છે, ઓટોમેટિક કોમ્પોનન્ટ્સનો યુઝ થતો હોય છે. તો ઓટોમેટિક કોમ્પોનન્ટ્સનો જે એક ભાગ છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એ પણ આપણે પાછળના ચેપ્ટર્સમાં જોઈશું. હવે છે બેઝડ ઓન ટાઈપ ઓફ કંટ્રોલ. તો તમે કંટ્રોલ કઈ રીતે કરો છો એના પ્રકારે એના ક્લાસિફાઈડ થાય છે. તો ફ્લુઇડ લોજિક કંટ્રોલ આપણે જોઈએ છે કે ગેટ ફર્સ્ટ યર સીપીયુ સબ્જેક્ટની અંદર આપણે જોઈએ છીએ કે કોમ્પ્યુટરની આ વસ્તુ છે કે ઇલેક્ટ્રોનિક્સની અંદર જે કમાન્ડિંગ આવે છે ગેટ લોજિક ડિવાઇસની અંદર, તો એન્ડ, નેન્ડ, ઓર, નોર આ પ્રકારના લોજિક ડિવાઇસ હોય છે એનો ઉપયોગ કરી અને આપણે એનું કંટ્રોલ કરીશું. આ સિસ્ટમ This type of system is controlled by hydraulic oil or air. આ સિસ્ટમની અંદર હાઇડ્રોલિક અથવા ઓઇલ અથવા એરનો ઉપયોગ કરીશું. તો આપણે એક જોઈએ મૂવિંગ પાર્ટ લોજિક MPL. આ ડિવાઇસની અંદર ફ્લુઇડ એલિમેન્ટ્સ યુઝિંગ મૂવિંગ પાર્ટ્સ સચ એઝ ડાયાફ્રામ, ડિસ્ક અથવા પોપેટ. તો લોજિક ગેટની અંદર આપણે શું કરીશું મૂવિંગ પાર્ટ MPLની અંદર ડાયાફ્રામ, ડિસ્ક અને પોપેટનો યુઝ કરીશું. જ્યારે ફ્લુઇડિક્સની અંદર શું હશે નો મૂવિંગ પાર્ટ. અહીંયા આપણને કહે છે કે ફ્લુઇડ ડિવાઇસીસ કન્ટેન નો મૂવિંગ પાર્ટ એન્ડ ડિપેન્ડ સોલી ઓન ઇન્ટરેક્ટિંગ ફ્લુઇડ જેટ્સ ટુ ઇમ્પ્લિમેન્ટ વેરિયસ લોજિક ગેટ. તો શું કહે છે આપણને કે ફ્લુઇડ જેટ્સનો આની અંદર ઉપયોગ કરીશું. એના પછી છે ઇલેક્ટ્રિકલ કંટ્રોલ એન્ડ ઇલેક્ટ્રોનિક કંટ્રોલ. બે પ્રકારના કંટ્રોલ છે અહીંયા.
તો ઇલેક્ટ્રિકલ કંટ્રોલની અંદર આપણે જોઈએ તો માની લો કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ પંખો અથવા ટ્યુબલાઇટ, તો કોઈ પણ વસ્તુ, તો ઇલેક્ટ્રિકલની અંદર આપણે શું કરીએ, ઓન ઓફ કરવા માટે કંટ્રોલ, ચાલુ બંધ કરવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ, સ્વિચ. એનાથી આગળ જોઈએ તો રિલે, ટાઈમર એન્ડ સોલેનોઇડ. આ બધા વસ્તુઓના મદદથી આપણે ફ્લુઇડ પાવર સિસ્ટમની અંદર ઇલેક્ટ્રિકલ ડિવાઇસ તરીકે આનો ઉપયોગ કરીશું. બીજું કે કંટ્રોલિંગ, આનું કામ શું છે, તો કંટ્રોલ ધ સ્ટાર્ટિંગ, સ્ટોપિંગ, સિક્વન્સિંગ, સ્પીડ, પોઝિશનિંગ, ટાઈમિંગ એન્ડ રિવર્સિંગ ઓફ એક્ચ્યુએટિંગ સિલિન્ડર્સ એન્ડ ફ્લુઇડ મોટર. તો ફ્લુઇડ પાવર સિસ્ટમની અંદર જે સિલિન્ડર અને ફ્લુઇડ મોટરનો યુઝ થશે, એને શરૂ કરવું, બંધ કરવું, સિક્વન્સ, સ્પીડ આપવી, સ્પીડ ઘટાડવી, પોઝિશન એક જગ્યાએથી બીજી જગ્યાએ, સમય આપવો એન્ડ રિવર્સ પ્રોસેસ. આ બધા વસ્તુઓનો ઉપયોગ આપણે સ્વિચ, રિલે, ટાઈમર અને સોલિનોઇડની મદદથી કરીશું. એના પછી છે ઇલેક્ટ્રોનિક કંટ્રોલ. ઇલેક્ટ્રોનિક્સ એ ઇલેક્ટ્રિકલ કરતાં ડિફરન્ટ છે. એની અંદર માઇક્રો ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો યુઝ થતો હોય છે. તેની અંદર કેવું હોય છે, ઇલેક્ટ્રોનિકની અંદર પ્રોગ્રામેબલ ડિવાઇસ હોય છે કે આપણે ઇલેક્ટ્રોનિક બ્રેઇન ફ્લુઇડ પાવરને કંટ્રોલ કરવા માટે યુઝ થશે. તો શું કહે છે, ઇલેક્ટ્રોનિક બ્રેઇન ઇઝ યુઝ ટુ કંટ્રોલ ધ ફ્લુઇડ પાવર મસલ્સ ફોર ડુઈંગ વર્ક. ફ્લુઇડ પાવર મસલ્સનું કામ જે થતું હોય છે એને કંટ્રોલ કરવા માટે ઇલેક્ટ્રોનિક બ્રેઇનનો ઉપયોગ થશે. ઇલેક્ટ્રોનિક બ્રેઇન તરીકે આપણે જોઈએ તો પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ, PLC એન્ડ માઇક્રો પ્રોસેસર. આ નામ આપણે સાંભળેલા છે, જે ઇલેક્ટ્રોનિક હાર્ડવેર છે અને મોસ્ટ એડવાન્સ પ્રકારના આ કંટ્રોલ યુનિટનો આપણે ઇલેક્ટ્રોનિક કંટ્રોલની અંદર ઉપયોગ કરીશું. હવે આપણે જોઈએ હાઇડ્રોસ્ટેટિક એન્ડ હાઇડ્રોડાયનેમિક સિસ્ટમ્સ. હવે આપણને ખ્યાલ છે કે સ્ટેટિક એન્ડ ડાયનેમિક એટલે શું. સ્ટેટિકનો અર્થ થાય છે સ્થિર, અને ડાયનેમિક એટલે ગતિ સાથે સંકળાયેલી વસ્તુ, એને ડાયનેમિક આપણે કહી શકીએ. તો અહીંયા આપણે જોઈએ હાઇડ્રોસ્ટેટિક સિસ્ટમની અંદર ફ્લુઇડ પ્રેશર શું કરશે, તો બંનેનું કામ એક જ છે કે પાવર ટ્રાન્સમિટ કરવાનું, પણ હાઇડ્રોસ્ટેટિક સિસ્ટમ એ ફ્લુઇડના પ્રેશરની મદદથી પાવર ટ્રાન્સમિટ કરશે. અને આનું ડીલિંગ છે, હાઇડ્રોસ્ટેટિક ડીલ વિથ મિકેનિક્સ ઓફ સ્ટીલ ફ્લુઇડ્સ. અને કઈ થિયરીનો ઉપયોગ કરે છે, તો થિયરી ઓફ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન્સ, TOE, થિયરી ઓફ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન્સની મદદથી હાઇડ્રોસ્ટેટિક ડીલ્સ મિકેનિક્સ ઓફ સ્ટીલ ફ્લુઇડ. આ સિસ્ટમ શું કરશે, તો હાઈ પ્રેશર ક્રિએટ કરશે, અને હાઈ પ્રેશર ક્રિએટ કરી અને ટ્રાન્સમિશન લાઇન હશે એની અંદરથી પાવર ટ્રાન્સમિટ કરશે વાયા એ લિનિયર મોશન હોય અથવા રોટેશનલ મોશન હોય. પ્રેશર ડ્રાઈવ શું કરશે, એક્ચ્યુએટરનો ઉપયોગ કરી અને પ્રેશર ડ્રાઈવ કરશે. તો જોઈએ આપણે ફરી વખત કે ટ્રાન્સમિશન લાઇનની દ્વારા હાઈ પ્રેશર ક્રિએટ કરશે અને હાઈ પ્રેશર એક્ચ્યુએટરને ડ્રાઈવ કરશે. હવે આપણે જોઈએ હાઇડ્રોડાયનેમિક સિસ્ટમ. તો હાઇડ્રોડાયનેમિક સિસ્ટમની અંદરનું કામ પણ એ જ છે કે પાવરને ટ્રાન્સમિટ કરવું, પરંતુ એ ફ્લુઇડની મોશન, ફ્લુઇડની ગતિના દ્વારા. આપણે જોયું સ્ટેટિકની, હાઇડ્રોસ્ટેટિકની અંદર ફ્લુઇડ પ્રેશર, ફ્લુઇડના દબાણ દ્વારા આપણે પાવર ટ્રાન્સમિટ કરતા હતા. અહીંયા ફ્લુઇડની ગતિના દ્વારા પાવર ટ્રાન્સમિટ કરીશું, અને પાવર જે ટ્રાન્સમિટ થશે એ કાઇનેટિક એનર્જી, ફ્લુઇડની જે કાઇનેટિક એનર્જી હશે એના દ્વારા થશે. અહીંયા લખ્યું જ છે, પાવર ઇઝ ટ્રાન્સમિટેડ બાય ધ કાઇનેટિક એનર્જી ઓફ ફ્લુઇડ. હાઇડ્રોડાયનેમિક્સ ડીલ્સ વિથ મિકેનિક્સ ઓફ મૂવિંગ ફ્લુઇડ. તો ડાયનેમિક્સનો આપણે મતલબ જોયો કે ગતિ સાથે સંકળાયેલો, તો અહીંયા મૂવિંગ ફ્લુઇડની સાથે એનું ડીલિંગ છે અને એનો ઉપયોગ કરશે ફ્લો થિયરીનો. ત્યાં આપણે જોયું તો થિયરી ઓફ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન, જ્યારે અહીંયા ફ્લો થિયરીનો ઉપયોગ થશે. આની અંદર પંપનો ઉપયોગ કરવામાં આવશે, અને પંપ એ નોન પોઝિટિવ ડિસ્પ્લેસમેન્ટ પ્રકારનો હશે. તો આપણે આ લેક્ચર અહીંયા સુધી જોઈએ છીએ. હવે આપણે જોઈએ એડવાન્ટેજીસ ઓફ ફ્લુઇડ પાવર સિસ્ટમ. તો આપણે ફ્લુઇડ પાવર સિસ્ટમનો ઉપયોગ તો કરી રહ્યા છીએ, પરંતુ એનાથી ફાયદા કેટલા,
એનો હકારાત્મક શું આપણને લાભ થઈ રહ્યો છે એ જોવાનું છે. તો એક ફ્લુઇડ પાવર સિસ્ટમ એક સિમ્પલ, ઇઝી ટુ ઓપરેટ. આપણે કોઈ પણ વસ્તુ અત્યારે જઈ રહ્યા છે, માની લો કે ઉદાહરણ તરીકે આપણે કોઈ મોબાઈલ ખરીદવો છે, તો આપણે ખાસ કઈ વસ્તુ જોઈએ છે કે એનું ઓપરેટ કઈ રીતે કરવાનું હોય છે. માની લો કે કોઈક બાઇક ખરીદવું છે, કોઈ પણ વસ્તુ કરવું, તો એ ઓપરેટ જે બને તેમ ઇઝી થતું હોય તો આપણે એની પસંદગી પહેલી કરતા હોઈએ છીએ. તો એ એવી જ રીતે આ ઇઝી ટુ ઓપરેટ એન્ડ કેન બી કંટ્રોલ્ડ એક્યુરેટલી. આ ખાસ અગત્યનું છે, કેમ કે એનું કંટ્રોલ એક્યુરસી જો વધારે હોય તો આપણને એ લાભદાયી છે, અને એનું કંટ્રોલ એક્યુરેટલી થાય તો એ આપણા માટે પણ ફાયદાકારક હોય છે. તો એક ખાસ અગત્યનો એડવાન્ટેજ કહી શકાય. બીજું કે મલ્ટિપ્લિકેશન એન્ડ વેરિએશન ઓફ ફોર્સિસ. એના પછી છે મલ્ટીફંક્શન કંટ્રોલ. તો કંટ્રોલ કરવા માટે આની અંદર મલ્ટીફંક્શન, એક કરતાં વધુ ફંક્શન્સ આપણને કંટ્રોલિંગ માટે મળી રહેતા હોય છે. એના પછી છે લો સ્પીડ ટોર્ક. ઓછી સ્પીડે પણ ટોર્ક આપણને અવેલેબલ હોય. લો કોન્સ્ટન્ટ ફોર્સિસ ઓર ટોર્ક મીન્સ કે આપણને કોઈ એક જ કામ કરવું છે ને નિશ્ચિત પ્રકારની માત્રામાં બળ અથવા ટોર્કની આપણે જરૂર હોય ત્યારે એ આપણને મળી રહેતું હોય છે. પછી ઇકોનોમિકલ. અત્યારે વર્તમાન સિનરીઓ પ્રમાણે આપણે જોઈએ તો માર્કેટની અંદર કોઈ પણ વસ્તુ આપણે ખરીદવા જઈએ તો એક ખાસ એની પ્રાઇસ કે આપણને પરવડે છે કે નહીં. તો કોઈ પણ વસ્તુના ફીચર્સ પ્રમાણે એ માર્કેટની અંદર ત્યારે જ વધુ પ્રમાણમાં વેચાતું હોય છે, જે દરેક વ્યક્તિ ઇકોનોમિકલ હોવું જોઈએ. એના પછી છે લો વેઇટ ટુ પાવર રેશિયો. એના વજન પ્રમાણે એનો પાવર રેશિયો આપણને જે લાભદાયી થાય એ પ્રમાણે છે લો વેઇટ ટુ પાવર રેશિયો, કે વજન ઓછું છે પણ પાવર ઊંચા પ્રમાણમાં આપણને અવેલેબલ થશે. પછી છે ફ્લુઇડ પાવર સિસ્ટમ્સ કેન બી યુઝ વેર સેફ્ટી ઇઝ ઓફ વાઇટલ ઇમ્પોર્ટન્સ. એક અગત્યની વસ્તુ કહી શકાય કે સેફ્ટી બાબતે પણ આપણને એક એડવાન્ટેજ છે.